જોસ બટલરે આ વસ્તુનું શ્રેય MS ધોની અને વિરાટ કોહલીને આપ્યું. જી હા મિત્રો, તમે લોકો જાણતા જ હશો કે કાલે હતી કોલકાતા નાઇટ રાઇડર્સ વર્સસ રાજસ્થાન રોયલ્સની મેચ અને રાજસ્થાન રોયલ્સે આ મેચને જીતી લીધી હતી. ભાઈ શું મેચ હતી, એકદમ છેલ્લા બોલ સુધી ગઈ હતી મેચ. રાજસ્થાન તરફથી જોસ બટલર બહુ જ સારું રમ્યા. તેમની ઇનિંગ્સના કારણે રાજસ્થાન રોયલ્સ બની ગયા છે IPLમાં સૌથી વધુ રન ચેઝ માટેની ટીમ. તેમાં તેમણે નામ નોંધાવ્યું છે. તે ભાઈ કાલે મેચ દરમિયાન ઠીકથી દોડી પણ નતા શકતા. દોડવાનું તો છોડો, ચાલી પણ નતા શકતા ઠીકથી. તે પોસ્ટ મેચ પ્રેઝન્ટેશન સેરેમની દરમિયાન ભાગ્યે જ ઉભા રહી શકતા હતા. તો પણ તેમણે જઈને એક સદી લગાવી અને હવે જોસ બટલર ક્રિસ ગેલને પાર કરી લીધા છે IPLમાં સદી લગાવવા બાબતે. જેવું તમે જોઈ શકો છો, ટોપ પર વિરાટ કોહલી 8 સદી સાથે, બીજા પર જોસ બટલર 7 સદી સાથે અને ક્રિસ ગેલ છે 6 પર. અને પોસ્ટ મેચ પ્રેઝન્ટેશન દરમિયાન જોસ બટલર બોલ્યા કે લોકોએ જોયું છે વિરાટ કોહલી અને MS ધોની કેવા અંત સુધી રહે છે અને ફિનિશ કરે છે મેચને. બસ મેં પણ અપ્લાય કર્યું. સારું, માત્ર તેમણે જ નહીં, કાલે સુનિલ નારાયણ તરફથી પણ બહુ જ સારું પ્રદર્શન જોવા મળ્યું. કાલે તેમણે 109 રન માર્યા હતા 53 બોલમાં અને 2 વિકેટ પણ લીધી હતી 30 રન આપીને. અને કાલના દિવસે જ 2013માં સુનિલ નારાયણે IPLમાં હેટ્રિક લીધી હતી અને કાલની મેચમાં 100 રન માર્યા હતા. અને તેના પછી રોહિત શર્મા અને શેન વોટસન બાદ સુનિલ નારાયણ બની ગયા છે ત્રીજા ખેલાડી જે IPLના ઇતિહાસમાં 100 અને હેટ્રિક ધરાવતા ખેલાડીઓમાંથી. તો મિત્રો, તમને ગઈકાલની મેચ કેવી લાગી? વિડીયોને લાઈક કરી મને કમેન્ટ્સમાં જરૂર જણાવશો. સાથે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને તમને ક્રિકેટને લગતા આવા સમાચાર મળતા રહે.